મહારાષ્ટ્રના તલાસરીના શિવસેનાના નેતા અશોક દોડીના અપહરણનો મામલાનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. અપ્રાહત રાજકીય અગ્રણી અશોક દોડીનો મૃતદેહ ગુજરાતના ભિલાડ નજીકથી મળી આવ્યો છે. ભિલાડ નજીક એક કવોરીની ઊંડી ખાણમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 50 ફૂટ ઊંડી ખાણમાંથી કાઢવામાં આવેલી કારની ડિક્કીમાં મૃતદેહ મુકાયેલો હતો. હેવી ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ હતી. 11 દિવસ અગાઉ મૃતક અશોક દોડીની અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી. મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક અશોક દોડીના સગા ભાઈએ જ આખું કાવતરું રચ્યું હતું. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના શિવસેના શિંદે જૂથના નેતા અશોક દોડીને 11 દિવસ પછી શોધી કાઢવામાં આવ્યો છે. ગુજરાતના ભિલાડ નજીક સરી ગામમાં બંધ પથ્થરની ખાણમાંથી તેની કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે તે મહારાષ્ટ્રના પાડોશી રાજકીય ગુજરાતમાં એક ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. કારની સીટ પર દોરડા વડે બાંધેલી લાશ મળી. અધિકારીએ જણાવ્યું હતું કે શિવસેના નેતા અશોક દોડી 20 જાન્યુઆરીએ અહીંના ઢોલવાડથી ગુમ થઈ ગયા હતા. જે બાદ તેના પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. તેનો મૃતદેહ શુક્રવારે બપોરે ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે બંધ ખાણમાંથી ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક બાર સાહેબ પાટીલે કહ્યું કે આ કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે તેવી આશા છે. જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે.